ઓમ શ્રી પરમાત્મને નમઃ. અધ્યાય ત્રીજો કર્મયોગ, શ્લોક ક્રમાંક 34. અત્યાર સુધી આપણે 33 શ્લોક જોઈ ગયા. એમાં ભગવાન કહે છે કે પોતાની પ્રકૃતિ અનુસાર એટલે કે સ્વભાવ અનુસાર દરેક મનુષ્ય કાર્ય કરે જ છે. પ્રત્યેક મનુષ્યોનો પોતાની પ્રકૃતિને સાથે લઈને જ જન્મ થાય છે. આથી તેણે પોતાની પ્રકૃતિ અનુસાર કર્મો કરવા જ પડે છે. એટલા માટે હવે ભગવાન આ શ્લોકમાં પ્રકૃતિને શુદ્ધ કરવાનો ઉપાય બતાવે છે. શ્લોક ક્રમાંક 34. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ તયોર્ન વશમાગચ્છેત તૌ યસ્ય પરિપંથિનો. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન કહે છે, ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે. માણસે એ બંનેને વશ ન થવું, કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે. શ્રી રામસુખદાસજી સ્વામી આ વિષયમાં વર્ણવે છે કે પ્રત્યેક ઇન્દ્રિય, તો કઈ ઇન્દ્રિય? શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના અને ઘ્રાણ. આ પ્રત્યેક વિષય, તો કયા વિષય? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાની માન્યતાને લીધે મનુષ્યના રાગ દ્વેષ સ્થિર રહે છે. ઇન્દ્રિયના વિષયમાં અનુકૂળતાનો ભાવ થવાથી મનુષ્યનો તે વિષયમાં રાગ થઈ જાય છે, ગમવા માંડે છે એ વસ્તુ. પ્રકૃતિનો ભાવ થવાથી તે વિષયમાં દ્વેષ થઈ જાય છે. રાગ અને દ્વેષ એ બંને વિષયોમાં સ્થિર હોતા નથી. જો કદાચ હોત તો કોઈ પણ એક વિષય બધાને પ્રિય લાગત અને કોઈ પણ એક વિષય બધાને અપ્રિય લાગત, પણ એવું થતું નથી. વરસાદ આવવો એ જે ખેડૂત હોય છે તેને ખૂબ પ્રિય લાગે છે, પરંતુ વરસાદ આવવો એ કુંભારને અપ્રિય લાગે છે. એક મનુષ્યને પણ કોઈ વિષય સદા પ્રિય છે કે અપ્રિય નથી લાગતો. જેમ કે ઠંડી હવા ગરમીમાં પ્રિય લાગે છે, પણ શરદીમાં એ જ હવા ઠંડી અપ્રિય લાગે છે. તો આ રીતે બધા વિષયો પોતાના અનુકૂળતા કે પ્રતિકૂળતાના ભાવથી જ પ્રિય અને અપ્રિય લાગે છે. જ્યારે સાધક સંસારનું કાર્ય છોડીને ભજનમાં લાગે છે ત્યારે સંસારની અનેક સારી અને ખરાબ સ્ફૂર્ણાઓ ઉત્પન્ન થવા લાગે છે. તેનાથી ગભરાઈ જાય છે. અહીં ભગવાન સાધકને જણાવે છે કે આશ્વાસન આપે છે કે તેણે તે સ્ફૂર્ણાઓથી ગભરાવું નહીં. એ સ્ફૂર્ણાઓની વાસ્તવમાં સત્તા જ નથી, કેમ કે એ ઉત્પન્ન થાય છે અને એવો સિદ્ધાંત છે કે ઉત્પન્ન થવાવાળી વસ્તુ નષ્ટ થવાવાળી હોય છે. આથી વિચારપૂર્વક જોવામાં આવે તો સ્ફૂર્ણાઓ આવી નથી રહી, બલકે જઈ રહી છે. કારણ કે એ છે કે સંસારનું કાર્ય કરતી વખતે તક ન મળવાથી સ્ફૂર્ણાઓ દબાયેલી રહે છે અને સંસારનું કાર્ય છોડતા જ તક મળવાથી જૂના સંસ્કારો સ્ફૂર્ણાઓના રૂપમાં બહાર નીકળવા લાગે છે. આથી સાધકે આ સારી કે ખરાબ સ્ફૂર્ણાઓનો પણ રાગ દ્વેષ કરવો નહીં. ઉપરાંત સાવધાનીપૂર્વક તેમની ઉપેક્ષા કરતા રહીને પોતે તટસ્થ રહેવું જોઈએ. આ રીતે સાધકે પદાર્થ, વ્યક્તિ, વિષય વગેરેમાં પણ રાગ દ્વેષ કરવો જોઈએ નહીં. રાગ અને દ્વેષને વશમાં કરવા માટે ભગવાનના મત અનુસાર કર્મ કરવાથી રાગ દ્વેષ સુગમતાપૂર્વક દૂર થઈ જાય છે. સાધક સઘળા કર્મોને અને પોતાને પણ સારી રીતે ભગવદ અર્પણ કરી દે અને એવું માની લે કે કર્મો મારા માટે નથી,
તે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે પણ ભગવાનના જ છે અને હું પણ ભગવાનનો જ છું. પછી નિષ્કામ, નિર્મમ અને નિઃસંતાપ થઈને કર્તવ્ય કર્મ કરવાથી રાગ દ્વેષ દૂર થઈ જાય છે. આ રીતે ભગવાનનો મત એટલે કે સિદ્ધાંત સામે રાખીને જ કોઈ કાર્યમાં પ્રવૃત્ત કે નિવૃત્ત થવું જોઈએ. પદ્મ પુરાણમાં એક શ્લોક આવે છે. એનો અર્થ એમ થાય છે કે હે મનુષ્યો, તમે લોકો ધર્મનો સાર સાંભળો અને સાંભળીને ધારણ કરો કે જે આપણને પોતાને માટે નથી ગમતું તે બીજાઓ પ્રત્યે એ વસ્તુ તમે ના કરો. રાગ દ્વેષ દૂર થવાથી સાધકનું અંતર્મન અંતઃકરણ એટલું શુદ્ધ અને નિર્મળ થઈ જાય છે કે તેમાં આપોઆપ વેદોનું તાત્પર્ય પ્રગટ થઈ જાય છે. એ સાધક ચાહે ભણેલો હોય, ગણેલો હોય કે ન હોય, તેના અંતઃકરણમાં જે વાત આવે છે શાસ્ત્રને અનુકૂળ જ હોય છે. આથી શ્રી ભગવાન અહીં રાગ દ્વેષને દૂર કરવાનો જ ઉપાય કહી રહ્યા છે કે કેવી રીતે તમે રાગ દ્વેષને દૂર કરી શકશો. સુખ અને દુઃખનું કારણ બીજાને માનવાથી જ રાગ દ્વેષ થાય છે. એટલે કે જેને સુખ આપનાર માનીએ છીએ તેમાં રાગ થઈ જાય છે અને જેને દુઃખ આપનાર માનીએ છીએ તેમાં દ્વેષ ભાવ આપોઆપ થઈ જાય છે. તેથી રાગ દ્વેષ પોતાની ભૂલથી પેદા થાય છે, તેમાં બીજું કોઈ જ કારણ નથી. રાગ અને દ્વેષ થવાના કારણે જ સંસાર ભગવદ સ્વરૂપ દેખાતો નથી. ઉપરાંત જડ અને નાશવાન દેખાય છે. જો રાગ દ્વેષ ન હોય તો જડતા છે જ નહીં, પરંતુ બધું જ ચિન્મય પરમાત્મા જ છે. વાસુદેવ સર્વમ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.